જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. વૈષ્ણવો, પુરાણ સાહિત્ય વેદ જેટલું જ પ્રાચીન છે અને વેદ જેટલું જ મહત્વ ધરાવે છે. પુરાણ એટલું જ મહત્વ છે એ પુરાણ ધરાવે છે. અને અમરકોશમાં પુરાણ શબ્દનો અર્થ આપ્યો છે પુરા સર્વમ પુરાણમ, એટલે કે પૂર્વે બનેલા બનાવ તે પુરાણ. અને યાજ્ઞવલ્ક સ્મૃતિ છે એમાં પરમાત્માને ઓળખાવનારી 14 વિદ્યાઓ બતાવવામાં આવી છે અને તે વિદ્યાઓને પણ વિદ્યા કહેવાય. તો આ 14 વિદ્યાઓમાં પુરાણને પ્રથમ ક્રમ છે આપવામાં આવ્યો છે. 14 વિદ્યાઓમાં પુરાણને પ્રથમ ક્રમ છે આપવામાં આવ્યો. તો એ ઉપરથી વૈષ્ણવો સમજાય છે કે પુરાણના અભ્યાસ અને જ્ઞાનથી પણ પરમાત્માના સ્વરૂપને, ગુણોને અને લીલાઓને જાણી શકાય છે. સાથે સાથે પુરાણોમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ 4 પુરુષાર્થની સાથે ભક્તિનું પણ નિરૂપણ કરવામાં આવ્યું છે. તો સવાલ એવો થશે કે મહાભારત છે, રામાયણ છે, એમાં પણ પૂર્વે બનેલા બનાવો છે એમનું નિરૂપણ કરવામાં આવેલું છે, છતાં એનો સમાવેશ પુરાણમાં કેમ નથી? ઇતિહાસ કેમ કહેવાય છે? તો સર્વ માહિતી વૈષ્ણવો પ્રાપ્ત કરવા અર્થે આજના લાઈવ સત્સંગ છે શ્રીમદ ભાગવત સુધારસ બિંદુ, એનો વૈષ્ણવો જે આખો વિડીયો છે અવશ્ય તમે સાંભળજો. પુષ્ટિ સત્સંગ ચેનલ હજુ સુધી આપે સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો અને અમારી સાથે આ સત્સંગ છે શ્રીમદ ભાગવત સુધારસ બિંદુ એમાં જોડાયેલા રહેજો. રોજ બપોરના 2 વાગ્યે લાઈવ થઈએ છીએ. સર્વને મારા જય શ્રી કૃષ્ણ.